આજે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિ, જ્યાં બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। પ્રેરણા સ્થળ પર પીએમ મોદી, રાષ્ટ્રપતિએ શ્રદ્ધાંજલિ આપી છે, તો સાથે સોનિયા અને રાહુલ ગાંધીએ પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરી। બાબા સાહેબની જન્મજયંતિને લઈને દેશભરમાં અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો વહેલી સવારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આજે 135મી જન્મજયંતિ છે, તે નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે, તો આ સાથે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી। તો રાષ્ટ્રપતિ પણ જે રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી, પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ તેમને યાદ કર્યા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। 135મી આજે જન્મજયંતિ છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર, બાબા સાહેબ આંબેડકરની, કે જેમને શ્રદ્ધાંજલિ સવારથી આપવામાં આવી છે। વિવિધ કાર્યક્રમોનું આયોજન દેશભરમાં આજે કરવામાં આવી રહ્યું છે અને આની સાથે જ જે રીતે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ, ત્યારબાદ વડાપ્રધાન આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં, જે રીતે તેઓ પણ પહોંચી અને સૌપ્રથમ તેમણે પુષ્પ અર્પણ કર્યા હતા, તેમને યાદ કર્યા હતા અને જે શ્રદ્ધાંજલિ છે તે આજે આપવામાં આવી છે। આ સાથે જ જે રીતે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ ત્યાં આગળ ઉપસ્થિત થયા હતા, કે તેમના દ્વારા પણ પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। જેપી નડ્ડા કે જેઓ દ્વારા પણ ત્યાં આગળ ઉપસ્થિત રહી અને તમામ જે આગેવાનો છે, નેતાઓ છે, તેમને ત્યાં આગળ પહોંચી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। બૌદ્ધ ધર્મના જે સાધુ છે તેમને પણ ત્યાં આગળ જે સન્માન છે તે આપવામાં આવ્યું હતું, તેમને પણ પુષ્પ અને ભેટ આપવામાં આવી હતી। ત્યારે આજે 135મી જન્મજયંતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની, કે જેની દેશભરમાં અત્યારે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે તેમને આજે સમગ્ર દેશવાસીઓ યાદ કરી રહ્યા છે। આ બીજા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં આગળ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ ત્યાં પહોંચ્યા। તેઓએ પણ પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। કિરણ રિજિજુ જોવા મળી રહ્યા છે। તમામ જેટલા પણ નેતાઓ છે, આગેવાનો છે, તે અત્યારે ત્યાં ઉપસ્થિત થઈ અને સાથે શ્રદ્ધાંજલિ તેમને અર્પણ કરી હતી। વહેલી સવારે જ બાબા સાહેબના સ્મારક ખાતે પહોંચી અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે। 135મી આજે જન્મજયંતિની અત્યારે વિવિધ કાર્યક્રમો થકી આ દિવસને ઉજવવામાં આવી રહ્યો છે અને સાથે જ જે બૌદ્ધ ધર્મ છે તેમના જે સાધુઓ છે, સંતો છે, તેમને પણ અત્યારે મળી અને તેમને પુષ્પાંજલિ પણ તેમને અર્પણ કરી અને ત્યારબાદ તેમને ભેટ આપવામાં આવી રહી છે।